हेलो फ्रेंड, કેમ છો? બધાને રાધે રાધે મારા. આજે હું બોડીનું મેજરમેન્ટ શીખવવાની છું. તો તમે બધા મારું મેજરમેન્ટ કેવી રીતના હું લઉં છું, કેવી રીતના કેટલા કેટલા મેજરમેન્ટ લઉં છું એ આજે હું શીખવીશ. અને આજનું ટોપિક છે આપણા બ્લાઉઝનું મેજરમેન્ટનું. તો તમે બધા રેડી છો ને? ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે બોડીનું મેજરમેન્ટ કેટલા હોય છે. બરાબર, બ્લાઉઝમાં કેટલા હોય છે, ડ્રેસ કુર્તીમાં કેટલા હોય છે, એ આપણે બધા અલગ અલગ વિડીયોમાં બતાવશું. અત્યારે હું છે બતાવવાની છું એ આપણે બ્લાઉઝનું મેજરમેન્ટ છે. ઓકે, તો આપણે કેટલા મેજરમેન્ટ લઈશું? તો કે શોલ્ડર, બેક ક્રોસ, શોલ્ડર ટુ એપેક્સ, શોલ્ડર ટુ લો ચેસ્ટ અને લેન્થ. બરાબર, ત્યાર પછી ચેસ્ટ, યુ ચેસ્ટ, વેસ્ટ, આર્મહોલ, ફ્રન્ટ ક્રોસ અને સ્લીવ નો બાયસેપ અને આપણું ફિટિંગ. આ આપણા એપેક્સ ટુ એપેક્સ, સોરી, તો એ આપણા આટલા બ્લાઉઝના મેજરમેન્ટ છે. તો આપણે કેવી રીતના લેશું એ આજે હું વિડીયોમાં બતાવવાની છું. તો સૌથી પહેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? જો આપણે જ્યારે મેજરમેન્ટ લેતા હોય છે ત્યારે આપણે જે ટેપ છે મેજર ટેપ, એ એક ટેપમાં કેટલા મેજરમેન્ટ આવે છે એ બધા એક સાથે આપણે લઈશું, જેથી કરીને આપણે વારંવાર આપણે ટેપને ફેરવવાની નહીં રહે. તો આપણે સૌથી પહેલા શેનું લેશું? તો કે શોલ્ડરનું. શોલ્ડરનું મેજરમેન્ટ કેમ લઈશું? તો કે આપણા જે અહીંયા બે પોઈન્ટ હોય છે, વધારે બોડીને ફેટ હોય છે અને પોઈન્ટ નહીં હોય. પણ જો મેં અત્યારે ટ્યુબલેસ બ્લાઉઝ પહેરેલું છે, તો મારા જે આપણે બોડી મેજરમેન્ટમાં મારે જે તમને મેજરમેન્ટ બતાવવું છે એ ક્લિયર બતાવે, એટલા માટે મેં આજે ટ્યુબલેસ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે, કે જેથી કરીને તમને બધાને છે ડાઉટ છે ક્લિયર થઈ જાય. એના માટે પરફેક્ટ આપણને પોઈન્ટે પોઈન્ટ દેખાય. બરાબર, કે કેટલા પોઈન્ટે કેવી રીતના આપણે મેજરમેન્ટ લેવું. જો આપણું બ્લાઉઝ બનાવતી વખતે બોડી મેજરમેન્ટ જ પરફેક્ટ નહીં હોય તો આપણે ગ્રાફ્ટિંગ, કટિંગ અને સ્ટિચિંગ એ બધું આપણું રાઈટ નહીં આવે. જો પહેલા જ પેલું કામ આપણું શું છે કે મેજરમેન્ટ છે. જો મેજરમેન્ટ પરફેક્ટ હશે તો તમારું સ્ટિચિંગ, કટિંગ બધું પરફેક્ટ થશે. જો મેજરમેન્ટ જ પરફેક્ટ નહીં હોય તો આપણે કાંઈ વસ્તુ આપણું ફિટિંગ આવવાનું નથી. તો જેથી કરીને તમે લોકો ધ્યાનથી જોજો અને કેવી રીતના લેવાય એ હું કહું છું. તો આપણે સૌથી પહેલા આપણું શોલ્ડરનું મેજરમેન્ટ તો કેવી રીતના લેશું? કે આપણે જે મારે અત્યારે બ્લાઉઝમાં જો અહીંયા દેખાય જ છે કે કેટલે સુધી મારું શોલ્ડર છે એ જાય છે. બરાબર, તો આપણે શોલ્ડરનું મેજરમેન્ટ કેમ લેશું? તો કે જે આપણું અહીંયા પોઈન્ટ છે, મારે આ બેલ્ટનો પાર્ટ આવે છે, બરાબર, ત્યાંથી લઈને ત્યાં સુધી હું આવી રીતના રાખીશ તો આપણે શોલ્ડરનું મેજરમેન્ટ છે દેખાશે. બરાબર, બહુ ઉપર નહીં પટ્ટી, બહુ નીચે ભી નહીં. જો વચ્ચે મેં ક્યાં પટ્ટી રાખી છે મેજરની, એટલે આપણે પટ્ટી રાખશું એટલે આપણા બે પોઈન્ટ અહીંયા છે ત્યાં સુધી બધાને પોઈન્ટ ના બતાય તો આપણે અહીંયા જે બે રિંકલ છે, જ્યારે મેં બ્લાઉઝ સ્લીવલેસ પહેર્યું છે, જો અહીંયા રિંકલ બતાય છે, તો આવી રીતના આપણી ફિંગર રાખીને આપણે આવી રીતના રાખી. અન્ય કે આપણે પેન દ્વારા આવી રીતના લાઇનિંગ બી કરી અને આપણું શોલ્ડર ક્યાં પૂરું થાય છે એવું મેજરમેન્ટ આપણે ફિક્સ થઈ જશે. બરાબર, કે અહીંયાથી સેમ સાઈઝ અહીંયા બી આપણે પેન રાખીને આવી રીતના લાઈન ડ્રો કરશું, જેથી કરીને આપણને ખબર પડશે કે ભાઈ શોલ્ડરની લાઈન મારી ક્યાં પૂરી થાય છે. બરાબર, ત્યાર પછી એમની ને એમની નીચે આપણે બેક ક્રોસનું મેજરમેન્ટ આવશે. બેક ક્રોસ એ લેવો ફરજિયાત છે, જેથી કરીને આપણે બેક સાઈડમાં રિંકલ નહીં આવે, પફ જેવું બને છે એ નહીં બને અને એક જ વારમાં પરફેક્ટ આપણું ફિટિંગ આવશે. તો બેક ક્રોસ ને કેવી રીતના મેજરમેન્ટ લઈશું? જો મારો છે મારી જાતે નહીં લઈ શકું, દેખાશે નહીં મને. બરાબર, તો આપણે કોઈ બીજા છે એમની પાસે દેખાવ જોઈ લેવાનો, અથવા યા મિરરમાં જોઈને બી આપણે આપણું મેજરમેન્ટ લઈ શકીએ છીએ. તો કેવી રીતના લેશું? કે જે આપણે આ રિંકલ આવે છે સેમ બેક સાઈડમાં બે રિંકલ આવે છે. બરાબર, તો એ રિંકલ થી આ રિંકલ, આપણે રિંકલ નો જે પાર્ટ છે ત્યાંથી 1 ઇંચ ઉપર જાશું. બરાબર, એવી રીતના આપણે જોશું આપણા બીજા દ્વારા તો આપણને દેખાશે. તો આપણી જાતે આપણે બેક ક્રોસ નું મેજરમેન્ટ નથી લઈ શકવાના, જેથી કરીને આપણને કોઈ અન્ય વ્યક્તિ આપણે લઈને બતાવશે કે ભાઈ બેક ક્રોસ આપણું કેટલું છે. બરાબર, બેક ક્રોસ એટલે આપણે કે જે લાઈન આવે છે એના કરતા 1 ઇંચ ઉપર, એટલે આવી રીતના મેજર ટેપ રાખશું એટલે આપણું બેક ક્રોસ નું મેજરમેન્ટ આવશે.
બરાબર. કેટલું આવ્યું? 13.5. બરાબર. એવી જ રીતના આપણે ફ્રન્ટ ક્રોસ નું બી મેજરમેન્ટ લેશું. જેમ બેક ક્રોસ નું, ફ્રન્ટ ક્રોસ નું મેજરમેન્ટ તો આપણી જાતે આપણે લઈ શકશું. બેક ક્રોસ માં આપણા હેન્ડ એટલે સુધી પાછળ નહીં જાય, આપણે જોઈ નહીં શકીએ, જેથી કરીને આપણે બીજા પાસે લેવડાવવું પડે છે. એવી જ રીતના આપણે વાત કરીએ કે આપણે હવે શેનું મેજરમેન્ટ લેવાનું છે, તો કે ફ્રન્ટ પાર્ટનું. બેક પાર્ટનું આપણે કમ્પ્લીટ મેજરમેન્ટ થઈ ગયું. બેક લેન્થ આપણે બ્લાઉઝમાં હું મારી મેથડ થી નથી લેવડાવતી, અન્ય જે બોડી છે, બોડી સ્ટ્રક્ચર જોઈને જે હું બેક નું લેન્થ લઉં છું, બાકી હું બેક નું લેન્થ નથી લેતી. તો બી મારા બ્લાઉઝ છે પરફેક્ટ ફિટિંગ આવે છે. તો આપણે કેવી રીતના લેશું, તો કે આપણે જે શોલ્ડર છે, શોલ્ડર નું આપણે સેન્ટર પાર્ટ લેવાનો છે. જ્યાં મારું નેક ની લાઈન અને જ્યાં મારી શોલ્ડર પૂરું થાય છે, એની વચ્ચે સેન્ટર પાર્ટ જે છે ત્યાં આપણે મેજર આવી રીતના રાખી અને આપણે લેવાનો છે આપણો એપેક્સ નો પોઈન્ટ. બરાબર. એપેક્સ પોઈન્ટ આપણે કેટલા આવે છે, તો કે 10.5. ત્યાર પછી ઝૂમ કરીને જરીક બતાવું. પછી આપણે આવશે આપણી લો ચેસ્ટ નું મેજરમેન્ટ. તો જ્યાં આપણી ચેસ્ટ પૂરી થાય ત્યાં લો ચેસ્ટ, આવી રીતના ફિંગર રાખીને આપણે મેજરમેન્ટ લેવાનું છે. તો આપણું મેજરમેન્ટ છે એ પરફેક્ટ આવશે. જો ઉપર મેજરમેન્ટ લઈ લેશો તો આવી રીતના મેજરમેન્ટ છે શેપમાં નહીં આવે. શેપ નહીં આવે એટલે આપણી કટિંગ ને સ્ટિચિંગ ટાણે જ્યારે ફિટિંગ થશે ને આપણે પહેરશું ત્યારે આપણું બ્લાઉઝ છે શોર્ટ દેખાશે. બરાબર. તો આપણે આવી રીતના ફિંગર અંદર જેટલી જાય એટલી રાખીને આપણે લો ચેસ્ટ નું મેજરમેન્ટ લેવાનું છે. જે લો ચેસ્ટ નું મેજરમેન્ટ આવ્યું છે ત્યારથી 2 ઇંચ કે 2.5 ઇંચ બરાબર એટલું આપણે લોંગ રાખશું એટલે આપણી લેન્થ છે એ બધી કમ્પ્લીટ થઈ જશે કે આપણે કેટલી લેન્થ નું બ્લાઉઝ બનાવવું છે. બરાબર. તો આપણે એવી રીતના એક પટ્ટીમાં આપણે 3 મેજરમેન્ટ લઈશું. ત્યાર પછી આપણે લઈશું ઉપરની ચેસ્ટ એટલે કે ચેસ્ટની ઉપરનો પાર્ટ. બરાબર. બધાની અલગ અલગ હોય છે, જેથી કરીને આપણે મેજરમેન્ટમાં લેવું બહુ જરૂરી છે. તો આપણે ચેસ્ટ થી ઉપરના પાર્ટને આપણે બોલશું અપર ચેસ્ટ. બરાબર. તો એને આવી રીતે પટ્ટી રાઉન્ડ રાખીને આવી રીતના મેજર લેશું. પટ્ટી એવી રીતના રાખશું બરાબર કે જે બહુ લૂઝ નહીં બરાબર અને બહુ ટાઈટ નહીં. તો આપણી બોડીને પરફેક્ટ મેજરમેન્ટ લેશું. જો ટાઈટ લેશું તો આપણે બ્લાઉઝ છે ફિટ થશે, બહુ લૂઝ લેશું તો બ્લાઉઝ છે ખુલતું થશે. તો આપણે કેવી રીતના મેજરમેન્ટ કરશું, બહુ ટાઈટ નહીં, બહુ લૂઝ નહીં. બરાબર. જેટલી આપણી કેટલી આ ફરે છે આપણી પટ્ટી એટલું આપણે લૂઝ લેશું. ત્યાર પછી આવશે આપણો ચેસ્ટ નું મેજરમેન્ટ. તો ચેસ્ટ નું મેજરમેન્ટ ક્યાં આપણા છે એપેક્સ ના પોઈન્ટ છે ત્યાંથી લઈને આવી રીતના રાખશું. એમાં બી સેમ કે આપણે પાછળ કેટલી પટ્ટી રાખશું તો આપણું પરફેક્ટ આવશે. જો રાઉન્ડ પટ્ટીમાં બે સાઈડ કેટલું રાઉન્ડ થઈ છે એ આપણે ચેક કરીને લેવાનું. જો નીચે પટ્ટી ગઈ છે તો આપણું બોડી મેજરમેન્ટ છે એ પ્લસમાં આવશે. બરાબર. તો આપણે ખાસ ધ્યાન રાખીને બોડી મેજર પરફેક્ટ હશે એટલે બધું આપણું ફિટિંગ પરફેક્ટ આવવાનું છે. જેથી કરીને તમે જ્યારે બોડી મેજરમેન્ટ લો એકવાર ન થાય તો બીજી વાર રીચેક કરો કે બરાબર છે કે નહીં. બરાબર. ત્યાર પછી આપણે લેશું આપણું વેસ્ટ નું બોડી મેજરમેન્ટ. વેસ્ટ નું મેજરમેન્ટ કેમ લેશું કે આપણે બહુ ટાઈટ નહીં, બહુ લૂઝ નહીં. એને આપણે સેજ પટ્ટી પેલી ના થાય, લૂઝ ના ફરે એટલું આપણે પેલું વેસ્ટ નું મેજરમેન્ટ લેવાનું છે. જ્યાં આપણી લેન્થ પૂરી થઈ છે બરાબર ત્યાં આપણે રાઉન્ડ મેજર ટેપ રાખવાની છે, જેથી કરીને આપણને બહુ ટાઈટ ન થાય, બહુ લૂઝ ન થાય. જો લૂઝ થશે તો આપણું બ્લાઉઝ છે એ ઉપર હેન્ડ કરશું તો ઉપર ચડી જશે. બરાબર. એટલે એનું ખાસ નોટ કરવી કે જે આપણે વેસ્ટ લાઈન નું છે મેજરમેન્ટ એ આપણે થોડુંક ટાઈટ લેવાનું રહેશે, એટલે બહુ બી ટાઈટ નહીં. બરાબર. ત્યાર પછી આપણો એપેક્સ ટુ એપેક્સ. બરાબર. તો આવી રીતના આપણે એપેક્સ ટુ એપેક્સ નું મેજરમેન્ટ લઈ શકશું. તો એપેક્સ ટુ એપેક્સ બી આવી જશે. અથવા આપણે એક ફોર્મ્યુલા બી યુઝ કરીએ છીએ કે આપણી ચેસ્ટ જે આવી છે એને ડિવાઈડ 10 કરશું. જે આન્સર આવે છે એ આપણો એપેક્સ ટુ એપેક્સ આવે છે. જેને દેખાય કે જેને પરફેક્ટ નોલેજ હશે એને એપેક્સ ટુ એપેક્સ નું મેજરમેન્ટ બોડી ઉપર મળશે. ના મળે, ઘણા એવા આઉટફિટ પહેરેલા હશે કે ઇનર પહેરાવ્યા વગરનું તમે કે બ્લાઉઝ સ્લીવલેસ પહેર્યા વગરનું મેજરમેન્ટ લેશો તો થોડું ઘણું તમને બાય મિસ્ટેક થશે કે ભાઈ ક્યાંથી ક્યાં મારે એપેક્સ લેવો. બરાબર. તો એના માટે આ ફોર્મ્યુલા 100% કે 100% આપણે પરફેક્ટ ફોર્મ્યુલા છે કે આપણી ચેસ્ટ ભાગ્યા 10 કરીએ જે આન્સર આવે એ આપણો એપેક્સ ટુ એપેક્સ હોય છે. બરાબર. ત્યાર પછી આપણે લઈશું આપણો આર્મહોલ. આર્મહોલ તો કેવી રીતે આપણી જો આપણે જાતે મેજરમેન્ટ લઈએ છીએ
તો આવી રીતના ટેપ રાખશું. ટેપને આવી રીતના જે આપણે શોલ્ડરનો પાર્ટ છે એ પૂરો કર્યો છે, બરાબર, ત્યાં આવી રીતના રાખી અને આપણું મેજરમેન્ટ લેવાનું છે. જો આપણી છે, ઝૂમ કરીને જરીક બતાવજો કે આપણી મેજર ટેપ છે કેટલી ટાઈટ છે. બહુ ટાઈટ નહીં, બહુ લૂઝ નહીં. જો આપણી આર્મહોલ છે એ ટાઈટ આવશે. જો સ્લીવના બધાને પ્રોબ્લેમ છે એ આ મેજરમેન્ટના હિસાબે જ આપણે સ્લીવનો પ્રોબ્લેમ આવે છે. ઘણાને શોલ્ડરે બ્લાઉઝ નથી રહેતા, એનું રીઝન બી આપણે આર્મહોલ જ છે. આર્મહોલ જો આપણો પરફેક્ટ મેજરમેન્ટમાં હશે તો તમારે ક્યારેય શોલ્ડરથી બ્લાઉઝ નીચે નહીં આવે, બરાબર. અને રાઈટ લેફ્ટ બે સાઈડનું આપણે મેજરમેન્ટ લેવાનું છે. ઘણા બોડીને કેવું હોય છે કે પ્લસ માઇનસ હોઈ શકે છે, બરાબર. મારે તો અત્યારે સેમ છે, પણ ફરજિયાત બે હેન્ડના આપણે બોડી મેજરમેન્ટ લેવાના છે, બરાબર. તો આપણો છે આર્મહોલ પ્લસ માઇનસ કેટલો છે આપણને ખબર પડશે. ઘણાને એક શોલ્ડરથી બ્લાઉઝ રહેશે, એક શોલ્ડરથી નથી રહેતું. એનું રીઝન શું છે કે એક આર્મહોલ છે એ પ્લસ છે, એક આર્મહોલ છે માઇનસ છે. હવે પ્લસ વાળાનું તમે બોડી મેજરમેન્ટ લીધું છે તો આપણે શું થશે કે એ છે એ આપને પરફેક્ટ આવશે, બરાબર. જે માઇનસ વાળું છે એ કટિંગ થઈ ગયું છે, પ્લસમાં લીધું છે તો માઇનસ વાળો છે અને સ્લીવ તમે અટેચ કરશો તો એ આપણે શોલ્ડરે ક્યારે બ્લાઉઝ રહેવા નહીં દે, એ નીચે જ પડી જશે. આ બી આપણે કામ કરતા હોઈશું તો બી એ ફ્રન્ટ વાળો પાર્ટ છે એનું નેક થી લૂઝ પડે છે. શું કામ લૂઝ પડે છે કે આપણે પરફેક્ટ નોલેજ નથી હોતી આર્મહોલની, એટલે આ બધા ઇસ્યુ આવે છે. તો આપણે બોડી મેજરમેન્ટ જ પરફેક્ટ લઈશું તો બધા સોલ્યુશન આપણને એમાંથી જ મળી જશે. પછી આપણે શું લેવાનું રહ્યું બાકી, તો કે આપણે નેક તો કેવી રીતના નેક લેવું. જો મેં કીધું ને કે આપણે જે શોલ્ડર છે ને નેક લાઈન છે એ પૂરી થાય એનો સેન્ટરનો પાર્ટ આવે છે, બરાબર. ત્યાંથી આપણે આવી રીતના ક્રોસ મેજરમેન્ટ રાખશું અને આવી રીતના આપણે જેટલું ડીપ જોઈએ છે નેક, બરાબર, જેની ચોઈસ છે એટલું આપણે ક્રોસ મેજરમેન્ટથી લઈશું એટલે આપણું નેકનું મેજરમેન્ટ આવી જશે. ક્રોસ રાખશો એટલે પરફેક્ટ આવશે. તમે બી જોઈ શકશો કે ભાઈ મારે કેટલું ડીપ પહેરવું છે, બરાબર. હવે આપણે એમનેમ ફિક્સ કરીને આવી રીતના મેજરમેન્ટ રાખીને આપણે લઈશું તો આપણને આઈડિયા નહીં આવે કે મારે કેટલા ઇંચ આપણે નીચે જવાનું છે અને કેટલું મારે નેક છે ડીપ જોઈએ છે, બરાબર. હવે આવી રીતના લેશું તો આપણને એ આઈડિયા આવે. જો આવી રીતના ક્રોસ મેજરમેન્ટ રાખીને આપણે મેજર કરશું તો આપણને પરફેક્ટ જગ્યાએ જેટલું આપણે નેક છે ડીપ જોઈએ છે એ આપણને પરફેક્ટ આન્સર આમાંથી મળશે કે કેટલું જોઈએ એમ. ત્યાર પછી આપણો આવશે આપણે ફ્રન્ટ ક્રોસ, જે આપણે વાત કરી કે બેકમાં એવું છે એવું સેમ આપણે ફ્રન્ટ ક્રોસમાં આવશે. તો ફ્રન્ટ ક્રોસ કેવી રીતના લઈશું તો કે આપણી જે બે રિંકલ વાળી લાઈન છે, મેં કીધું ને કે આપણે શોલ્ડર જોવા માટે આ રિંકલ લાઈનનો યુઝ કરશું, તો ફ્રન્ટ ક્રોસમાં બી આપણે એ જ યુઝ કરવાનો છે. જ્યાં આપણે રિંકલ લાઈન છે ત્યાંથી ઇંચ જેટલું પ્લસ થઈ અને આવી રીતના મેજર રાખી અને આપણે આપણું માપ મેજર કરવાનું છે, બરાબર. ઝૂમ કરીને બતાવજો કે કેટલે આપણે રાખ્યું છે, બરાબર. તો આવી રીતના આપણું ફ્રન્ટ ક્રોસનું મેજરમેન્ટ છે. ત્યાર પછી આપણે સ્લીવમાં જશું. સ્લીવ કેવી રીતના ડ્રો કરશું તો કે આપણા પાસે 3 મેજરમેન્ટ હોવા જરૂરી છે. એક તો આપણો આર્મહોલ, બીજું બાયસેપ અને ત્રીજું આપણું મોડીનું છે અહીંયાનું ફિટિંગ હોય છે કે અહીંયાની જેટલી આપણી ચોઈસ અકોર્ડિંગ આપણે સ્લીવ કરીએ એના ચોઈસ ઉપર છેલ્લું મેજરમેન્ટ છે એ આપણું લાસ્ટ વાળું મેજરમેન્ટ છે, બરાબર. તો આપણું જે અહીંયા શોલ્ડર થી 3.5 ઇંચ જેટલું કે 3.5-4 ઇંચ જેટલું, બરાબર. જ્યાં આપણે 3.5-4 ઇંચ આવે ત્યાં આવી રીતના ટેપ રાખી અને આપણું ખુદનું બી લઈ શકીએ, ક્લાયન્ટનું બી લઈ શકીએ, પણ ટૂંકમાં આપણે આવી રીતનાનું મેજર કરવાનું છે. 3.5 ઇંચ જ્યાં આવે શોલ્ડર થી મેજર કરીને 3.5 ઇંચ આવે ત્યાં એક માર્ક કરવું, માર્ક કરીને ત્યાં ટેપને રાઉન્ડ થી લઈ લેવું મેજરમેન્ટ, એટલે આપણા બાયસેપનું મેજરમેન્ટ. જો આ બાયસેપનું મેજરમેન્ટ એ નહીં હોય તો આપણે સ્લીવ ડ્રો નહીં થાય, બરાબર. તો આપણી સ્લીવ છે એ કા પ્લસ થશે કા માઇનસ થશે. તો આ મેજરમેન્ટ લેવું અને પરફેક્ટ લેવું એ જરૂરી છે. ત્યાર પછી આપણે કેટલી લેન્થ જોઈએ છે તો એ લેન્થ લેવા માટે આપણે આપણા શોલ્ડરનો પાર્ટ જ્યાં પૂરો થયો છે ત્યાં આવી રીતના મેજર રાખી અને આપણે આવી રીતના મેજર લઈ શકીએ છીએ કે મારે એલ્બો જોઈએ, ફૂલ જોઈએ, મિડલ જોઈએ, હાફ જોઈએ, જે કાંઈ જોઈએ એ ચોઈસ અકોર્ડિંગ જ્યાં આપણું મેજરમેન્ટ પૂરું થાય છે ત્યાં આપણે ફિટિંગ વાળી લેવી. જો ફૂલ સ્લીવ હોય તો એનું મેજરમેન્ટ આ ટાઈપથી લઈ શકીએ છીએ, કારણ કે આપણો સ્લીવનું છે અહીંયા તો આપણે માઇનસમાં આવવાનું છે, અહીંયા આપણું પ્લસ આવશે. જો અહીંયા માઇનસ જેટલું ફિટિંગ અહીંયા લઈશું તો અહીંથી આપણે પહેરવામાં એટલે કે ચડાવવામાં પ્રોબ્લેમ આવશે, બરાબર. જેથી કરીને આપણે ફૂલ સ્લીવનું મેજરમેન્ટ આ લાઈન ઉપરથી લેવાનું છે.
એટલે આપણી ઇઝીલી સ્લીવ છે એ આપણે સેટ થઈ જાય. થોડુંક લૂઝિંગ ભી મળશે, એ ભી આપણે સ્ટિચિંગમાં આપણે બતાવશું કે એને ફિટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. ત્યાર પછી આપણે મિડલ વાળું લેશું. આપણા ચોઈસમાં મિડલ સ્લીવ છે તો આપણે અહીંયાથી મેજર લેશું. એલ્બો સુધીનું છે ચોઈસ તો અહીંયાથી લેશું. 8-9 ઇંચમાં જોઈએ છે, અત્યારે ટ્રેન્ડ છે આ સ્લીવ નો, બરાબર. તો અહીંયા સુધી જેટલી આપણી લોંગ સ્લીવ છે એ આપણે ફિટિંગની અકોર્ડિંગ આપણે ત્યાં મેજરમેન્ટ લઈશું. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.